ખમણ, ઢોકળા અને ઈદડાને પણ ભૂલાવી દે તેવા એકદમ સોફ્ટ, જાળીદાર, ઇન્સ્ટન્ટ નવા લાઈવ ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું મગની દાળના એકદમ હાઈ પ્રોટીન, હેલ્ધી, સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર આવા લાઈવ ઢોકળા બની જાય તો આપણે બીજા એકેય લાઈવ ઢોકળા ખાવાની જરૂર ન પડે અને એકદમ પરફેક્ટ બનશે, પરફેક્ટ માપ સાથે અને અંદરથી પણ એકદમ જાળીદાર બનશે. તો તમે જો ઢોકળા ખાવાના શોખીન હોય તો એકવાર આ મગદાળના લાઈવ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો બનાવીએ મગદાળના લાઈવ ઢોકળા. એના માટે આપણે 1 વાટકી અથવા 1 કપ મગની દાળ લેશું. જે ફોતરા વગરની આવે મોગર દાળ તે આપણે લેવાની છે. અને મગની દાળ છે એ સરસ રીતે આપણે પાણીથી ધોઈ લેવાની. તો આ રીતે તમે જુઓ, મગની દાળમાં જે પણ કચરો હશે બધો નીકળી જશે. તો આ બધું પાણી આપણે કાઢી લેશું અને પછી એને પલાળવા માટે આ રીતે પાણી એડ કરી 2 કલાક માટે રહેવા દેશું. 2 કલાક પછી આપણી મગની દાળ સરસ રીતે પલળી જશે. તો દાળ નાની સાઇઝમાં હોય અને પલળતા પણ વાર નથી લાગતી. તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો, પણ 2 કલાકમાં આસાનીથી પલળી જાય છે. હવે આ બધું પાણી આપણે કાઢી લેશું. તો તમે આ રીતના ક્યારે મગની દાળના લાઈવ ઢોકળા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા મગની દાળમાંથી આપણે બધું પાણી નિતારી અને પછી મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે સરસ એવું ટેક્સચર આવે એના માટે અડધી વાટકી અથવા અડધા કપ રવાને એડ કરવાનો અને એ જ વાટકીથી અડધી વાટકી દહીં. તો અહીંયા મેં વાટકીના માપથી લીધું છે, તમે કપના માપથી પણ લઈ શકો. તીખાસ માટે 2 લીલી મરચી, 1 ટુકડો આદુનો અને થોડા આપણે લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું અને એ જ વાટકીથી અડધી વાટકી પાણી. તો બધું માપ એક સરખું મેં રાખ્યું છે ને, એકદમ સિમ્પલ અને આસાન. જે દાળ હોય એનાથી બધી ક્વોન્ટિટી અડધી લેવાની છે, એટલે તમને પરફેક્ટ માપ પણ મળી જશે. અને જો તમારા લાઈવ ઢોકળા પરફેક્ટ ન થતા હોય તો એકદમ પરફેક્ટ થશે. તો અહીંયા તમે જુઓ, બેટર આપણું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એને આ રીતે એક વાસણમાં કાઢી લેશું. તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે જો બેટર બનાવશો તો બેટર વધારે પડતું પતલું પણ નહીં થાય અને બહુ થીક પણ નહીં થાય. હવે બેટરમાં સરસ એવો કલર આપવા માટે આપણે થોડો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને આ લાઈવ ઢોકળા ખાતી વખતે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને એના માટે 1 ચમચી તેલ એડ કરીશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. તો મગની દાળ પીળી હોય એના લીધે આપણે હળદર એડ કરીએ તો એક સરખો કલર આવી જાય. પણ હળદરને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની, એટલે પરફેક્ટ સરસ લાઈવ ઢોકળાનો કલર આવશે. તો સરસ રીતે મીઠું, હળદર બધું મિક્સ થઈ ગયું. જે આપણે રવો એડ કર્યો છે એને આપણે થોડીવાર માટે ઢાંકી અને રહેવા દેશું, એટલે સરસ એવો ફૂલી જશે અને એકદમ જાળીદાર ઢોકળા તૈયાર થશે. તો 5 મિનિટ મેં રહેવા દેવાનું અને પછી 5 મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે જે પ્લેટમાં લાઈવ ઢોકળા બનાવવા હોય એને આ રીતે ગ્રીસ કરી તૈયાર કરી લેવાની. 5 મિનિટ પછી આપણું બેટર છે એમાંથી લાઈવ ઢોકળા બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો આ 2 પ્લેટનું બેટર છે તો હું એને એક પ્લેટમાં બનાવવાની છું. તો એટલું બેટર છે એ આપણે અલગ કરી લેશું અને બાકીના બેટરને આપણે પછી બનાવીશું. તો આ રીતે મેં બેટરને એક બોલમાં કાઢી લીધું છે અને બાકીના બેટરમાં આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે અડધી ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને અડધી ટીસ્પૂન કે 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી દઈશું. તો લાઈવ ઢોકળા છે એ બહુ થીક નથી હોતા, ખમણ જેટલા, અને થોડા પતલા હોય છે. એટલા માટે હું અહીંયા 2 પ્લેટમાં કરું છું. જો તમારે જાડા રાખવા હોય, થિકનેસવાળા રાખવા હોય તો તમે આ બેટરને 1 પ્લેટમાં કરી શકો છો. અને જ્યારે બેટર તમે એડ કરો ત્યારે તમારે 1 ટીસ્પૂન ઈનો એડ કરવાનો. મેં અહીંયા અડધી ટીસ્પૂન એડ કર્યો છે. તો હવે આપણે પ્લેટમાં આ રીતે બેટરને એડ કરી દઈશું. તમે જુઓ, પ્લેટમાં થોડું બેટર પતલું લાગવું જોઈએ, એટલે લાઈવ જે ઢોકળા છે એ થોડા પતલા સ્ટીમ થશે અને એકદમ લગ્ન પ્રસંગમાં હોય તેવા જ તૈયાર થાય. આ રીતે બધું બેટર એડ કર્યા પછી બેટરને હલકું સ્પ્રેડ કરીશું અને ઉપરથી થોડો લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દઈશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને હવે આપણે એને સારી રીતે સ્ટીમ કરીશું.
તો સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ પાણીમાં આ રીતે ગરમ કરી લીધું છે અને હવે 10 મિનિટ ઢાંકી અને સરસ રીતે આપણે સ્ટીમ કરવાનું. 10 મિનિટ પછી તમે જુઓ પરફેક્ટ કલર સાથે આપણા સોફ્ટ સ્પોન્જી લાઈ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો પહેલાં ચેક કરી લેવાનું, જો પરફેક્ટ સ્ટીમ ન થયા હોય તો 1 થી 2 મિનિટ તમારે સ્ટીમ કરી લેવાના. હવે જ્યાં સુધીમાં લાઈ ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધીમાં વઘાર તૈયાર કરીએ. એના માટે 1 ટેબલ સ્પૂન તેલમાં અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું. રાઈને સારી રીતે ફૂટવા દેશું. પછી 1 ટીસ્પૂન સફેદ તલ અને 2 લીલી મરચી એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીશું. અને વઘારમાં જો તમારે પાણી એડ કરવું હોય તો થોડું પાણી એડ કરવાનું, બહુ વધારે નહીં. હું પાણી એડ નથી કરતી. સિમ્પલ વઘારથી પણ આ લાઈવ ઢોકળા એકદમ ટેસ્ટી બનશે. હવે અહીંયા આપણા લાઈવ ઢોકળા હલકા ઠંડા થયા છે. તો પહેલાં આપણે એમાં કટ લગાવી પછી જ વઘાર એડ કરીશું, એટલે વઘાર એક સરખો સ્પ્રેડ થાય. તો તમને જેવડી સાઈઝના આ લાઈવ ઢોકળા પસંદ હોય કટ કરવાના એ રીતે કટ કરી લેવાના. તમે જુઓ છે ને એકદમ સોફ્ટ સ્પોન્જી હું કટ કરું છું તો તમને આઈડિયા આવી જશે. અને હવે ઉપરથી વઘારને સ્પ્રેડ કરી દઈશું. અને ગરમ ગરમ હોય ત્યારે તમારે એને ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે સર્વ કરવાના. બહુ ટેસ્ટી એવા લાગશે. ઠંડીમાં ગરમા ગરમ ખાવાની બહુ મજા આવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી મેં લીલા ધાણા પણ એડ કર્યા અને હું હવે તમને આ રીતે બતાવી દઉં. તમે જુઓ નીચે બિલકુલ ચોટ્યા નથી. એકદમ પરફેક્ટ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા તૈયાર થયા છે ને એકદમ જાળીદાર. તો મગની દાળના આવા લાઈ ઢોકળાની રેસીપી તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ પસંદ આવશે. તો આ રીતે બધા લાઈવ ઢોકળાને આપણે ડિમોલ્ડ કરી દેવાના. પછી સર્વ કરીશું. તો છે ને એકદમ પરફેક્ટ સોફ્ટ સ્પોન્જી લાઈ ઢોકળા તૈયાર. તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ મગની દાળના લાઈવ ઢોકળાની રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે.